મને એક ભાઈને હું ગયો ને સોડા પીવા, એક ભાઈને મેં કીધું મેં રોજ અહીં સોડા પીવા આવું છું, સામેના ઘરમાં રોજ કકળાટ થતો હોય એવું લાગે, હાહુ બહુ કજાડી હોય એવું લાગે છે. મને કે હું બોલ્યા, મેં સામેના ઘરમાં હાહુ બહુ કજાડી હોય એવું લાગે છે. ભાઈનો મગજ લઈ ગયો, ગલ્લામાં બારો હોય ને કાઠલો પકડીને મને લઈ ગયો પેલે માળે, બારી ખોલીને મને કે લે જો. તો મને એમ હતું કે હાહુ કજાડી છે. જેવી બારી ખોલી ને બિચારી હાહુ હાવ ભોળી હતી. તો હવે કજાડી નહોતી પણ કયું નહોતી કરતી. હાહુ એમ કે ને બેટા સરલા, બેટા અહીંયા જરીક પોતો મારી દેજો, સરલા વળે થોડુંક ઓછું ભણે એમ કરી નાખે. હવે હાહુની વાત કરે કેવું લાગે? દાંત કાઢમાં તમારો ઈદવારો કે નીકી નહીં થાય, બા પાસે રહેવું કે અહીં રહેવું. ઘણા શીપટીઓમાં કોઈ કહેતા જ નથી, હાલે જ જાય બધા. હો એમ કે એટલું કરે ને એટલે હાહુ બોલે, કાંઈક બોલે એટલે જી કરી નાખે. એટલે મેં કીધું ભાઈ સોરી હો, મને એમ કે અહીંયા હાહુ કજાડે છે, પણ મેં કીધું એ તો સમજ્યા, પણ તને કેમ ખબર કે અહીંયા આમ આમ છે? મને કે મારું જ ઘર છે ભાઈ. બોલો એ કેટલો કંટાળી ગયો છે. ભેહ દોવા બેઠા ને, થાકી ગયેલી ભેહ 5:30 વાગે ભેહ દોવા બેઠા, ભેહ દોવા ન દીધું. 6 વાગે બેઠા, દોવા ન દીધું. એટલે આપણે દેશી ભાષામાં એને સટક ભટક કહી કે સટક ભટક કરે. 7 વાગે દોવા બેઠા, ન દોવા દીધું. ઇન્જેક્શન માર્યું, ન દોવા દીધું. પછી ઓલો ભાઈ બિચારો ઝાલર વગાડીને ઘેરે ડેલી ખાનામાં પગ અહીંયા આવત મુંજાન બાપુજી, આ બે દોવા કેમ નથી દેતી? અને હું જોઈને લાવ્યા તમે? 4 વાર દોવા બેઠી નકરો સટક પટક કરે, પગ મીડા દુખવા સોડા. અને હું જોઈને લાવ્યા છો તમે? આના 6000 ટોચ આવ્યા તમે, ખબર નથી પડતી તમે? હું જોઈને લાવ્યા, હું જોઈને લાવ્યો. 4-5 વાર કીધું ને પછી ઓલો ભાઈ નો મગજ ગયો, તને જોઈને લાવ્યો, મેને જોઈને લાવ્યા. તમારો ભાઈ માથું આવ્યો ભાઈ, મને હું ખબર આવું નીકળી જાય એમ કે જ્યાં દેખ લીધી ત્યાં ફોન કરો, દવા કેમ નથી દેતી? આમ તો બહુ ફોન કરીને કહેતા હતા. જ્યાંથી ઓલી ભેં લીધી ત્યાં ફોન કર્યો, હાલો એ કે ભાઈ તારી ભેં દોવા નથી દેતી. બોલો કે ખોળ આપ્યો તો કે હા. કપાસી આપ્યા હતા તો કે હા. બાફેલ ઘૂઘરી આપી હતી તો કે હા. ભાઈ આ 3માં કાંઈ નહોતું દેવાનું. એ કે તો એને શું દેવાનું હતું? કે ગોળ આપવાનો હતો. કેમ? એ કે એને ગળનું વ્યસન છે, જેવો જીભે હવા દસ્ય ગળનો એટલે સીધો પ્રહો વાળશે. તો કે આવું પેલા કહેવાય ને 100 રૂપિયા હેના દીધા હતા, ગળ લેવા 8:30 વાગ્યો, ગળનું ભીલું લાવીને ખાંડીને તગારામાં નાખ્યું, ખાવાનું ઠાળું કર્યું. પ્રહો વાળી ગઈ, ભેં ધોઈ લીધી, બોલો બોગરું ભરી દીધું. હા મુંજાન બાપુજી આવી શું ખબર આપણને? અને ગળ દીધે તો બોગરું ભરી દીધું. સાંજે બોગરું ભરી દીધું, ખબર બોગરું ભરી દીધું. પણ રોજ 2-3 કિલો ગળ, 10 શેર દૂધ કરે રોજનું, 10 લીટર દૂધ, 2 લીટર ઘેરે રાખે, 8 લીટર ડેરીમાં આપે. 30 દી વીએ ગયા. દૂધનું બિલ આવ્યું, દૂધનું બિલ મીન્સ કે ડેરીમાંથી પગાર આવ્યો. અહીંયા આવો મુંજાન બાપુજી આવ્યો, 18,000 રૂપિયાનું તો દૂધ વેચ નાખ્યું મેં. ગલ્લા મૂક દેવાના છે, મારા નામના મૂક દેજો, છોકરાને વાપરવા થાય. 18,000 રૂપિયા. પછી મુંજાન બાપુજી ખિસ્સામાં ચીઠી કાઢી કે હાલે આ હેનું છે? આ 21,000 ગળનું બિલ છે, હાલે. પાછા બે ભાઈ એ તમને કઈ ખબર નથી પડતી ને વારે વારે છેતરાઈ જાવ છો ને તમે શું કરો છો ને? કઈ આમ થોડું હોય, છોકરાઓને ગળના પપુડા નથી ખવડાતા ને ડોબાને ગળસાવે કર્યો છે કે તમને ખબર પડે છે કે નહીં? પછી દાદા સાંભળી ગયા, આ હું ડખવાય દ્રોસ. આ તમારા દીકરા 60,000 ની ભેં લે, 18,000 નું દૂધ વેચું ને 21,000 નું ગળ ખાઈ ગઈ, કઈ આવા થોડા ડોબા હોય, કઈ ખબર જ નથી પડતી. કોને ક્યાં દઈ દીધી? મારા બાપુજી કહેતા હતા ઈ બાજુ ન દેવાય એમ, તોય દીધી કે રાયડું નાખો માં, ઘરની વાત ઘરમાં રાખો, આ દિવાલથી આ દિવાલ ખબર ન પડે ને એવી વાતો હું તમને કરું છું, પણ શાંતિ રાખો, કોઈને ખબર ન પડવા દો. બોલો માં બે, બસ હું બધું કરી દઈ કે હું તમને હું દાદા ખબર પડે. એ કે મને ખબર પડે પણ સાંભળો તો કોક કહું ને. કે હું એ કે 5 કિલો મારા દીકરાને કહેજો બગાહરેથી કદાચ ધારીથી 5 કિલો ડબ્બાનો ગળો લાવે. હવે ડબ્બાના ગળની બધાને ખબર છે, નવી વવારું નથી ખબર. નવી વવારું એટલા માટે નથી ખબર, ટેકનોલોજી આવતી ગઈ ને. આવડા પીસીસમાં આવી ગયું 50-50 ગ્રામની ગળની, આમ જો ચોકલેટો હવે 50-50 ગ્રામ. એ તો બાને પૂછો તો ખબર પડે. 15 કિલોનો ડબ્બો આવે, હવા વેતનો તાવે તો ભરાવો, પૂછવો એટલો થાય પણ લોંદો એટલો જ નીકળે. શીકણો મૂળ બહુ, સમજ્યા? એ 5 કિલો ડબ્બાનો ગળ લાવ્યા. જૂનું તગારું ફરજામ પડેલું, દાદાને કીધું કે લ્યો 5 કિલો ગળ. જો જૂનું તગારું ફરજામ પડેલું ને તો દાદો કે પાણીનું ડબલું ભરી લ્યો. પાણીનું ડબલું ભરતા આવ્યા ને પાણીના છટકો રાત તગારામ છાંટતા જાય અને ગળ લીપતા જાય.
પાણીના છટકોરા નાખતા જાય ને ગળ લીપતા જાય, પાણીના છટકોરા નાખતા જાય ને ગળ લીપતા જાય. 5 કિલો ગળને અંબુજા સિમેન્ટ જેવું તગારામાં પ્લાસ્ટર કરી દીધું. દાદા આને શું કરવાનું? તગારો મૂકી દો તડકે હુકાવા. 5 વાગ્યાનું ટાણું થયું. દાદા તગારાને શું કરવું? હુકાઈ ગયું હોય મૂકી દો ગમાણમાં. ગમાણમાં મૂક્યું, વિગત ફરી ગઈ ખાલી. ખાવાની હાલતી હતી ને, છાંટવાનું ચાલુ કર્યું. ભેણ છાંટવાનું ચાલુ. ઓલે શું કીધું તું કે જીભે હવા દડે સીધો પરહો વળશે. મૂળ તો ગળાય જ મતલબ હતો ને. છાંટવાનું ચાલુ કર્યું, 10 શેર દૂધ કાઢી નાખ્યું. બોલો કે દાદા ત્યાં દવાઈ કે તગારા શું કરો નહીં? કે કાંઈ નહીં, કે તગારું સાંટે ભીનું કરી દીધું હોય, મૂકી દો પાછું તડકે હુકાવા. તમે નહીં માનો, 7 મહિના વીઆઈ ગયા. તગારું કાટી ગયું પણ ગળની પોપડી એમ નમ જ રહી. આ આપણા બાપની કોઠા હોય છે, કોક દીક પાસે બેહો તો ખબર પડે. એટલે કહું છું કે સાહેબ, હયાત માતા પિતાની છત્ર છાયામાં વહાલના 2 વેણ બોલે નિરખી લેજો. ઢો છડતા બેડ્યા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? કોક દીક પાસે બેહો તો ખબર પડે. કદાચ તમે 5 ચોપડી વધારે ભણી ગયા હોય, લાખ રૂપિયા વધારે રળી જતા હોય વરહના, તો પણ મનમાં એવી હવા ન રાખવી, મનમાં એવું અભિમાન ન રાખવું અમે કંઈક છે તો જ આ બધું હાલે છે. ના બાપા, તમે નહોતા તો આ દુનિયા હાલતી જ હતી. તમે કાલ સવારના મોટા થયા. તમે બધું ગૂગલને પૂછો તો બધું ગૂગલ આપશે. યો એટલે છોકરા ખરેખર શાંત સ્વભાવના છે ને ગમે અત્યારના છોકરાઓને જોવો ને એટલે આપણને વહાલ પણ આવે. અમારામાં વહાલ પણ કોઈને આવ્યું નહીં, ભાડ્યો નથી ને સર્વિસ કરી નથી. એ તો બા એક જ એવી હતી, ખાસા 8-8 છોકરા હોય તો પાલોમાં બિચારી બા અહીંયા મારા દીકરા હાલ હાલ જો મહેમાન હાલ હાલ જો હું કા બાપા આવ્યા હાલ એટલું કરવા ખાલી બોલાવે બા બિચારી. હું કામ પાકો માલ ખવડાવે. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, હુકડી, દૂધપાક, લાપસી, આ બધું આ જાદરીયું ને બધું ઘી દૂધમાં જ બનતું એટલે પાકો માલ. જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલો જ નાકેથી ઘાટો માલ અમને એ વખતમાં બહુ આવ્યો. ઘાટો માલ યાર, એમાં હું દાંત હોય ને કાઢો કેવી શરદી થતી ખબર છે? અત્યારનું છોકરું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ ખાય ને એહરી ગયું હોય ને એવી તમારી શરદી હતી. મારો રામ ભલું કરે. અત્યારના છોકરાઓને એવી શરદી નથી થતી. ક્યાંથી થાય? પાકો માલ નથી મળતો. આ મહાનગરમાં કોણ કયા પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. સાહે તો કે મેં ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં દે. વાર તહેવારે માવો તો એમ મળે જાણે ભઘરી ભેંસ સીધો માવાનો પોદળો કાઢતી હોય એમ. છોકરા ટળી જવાના છે. સારું ખવડાવવાનું મારો બાપ શું વાંધો? અમને જે શરદી થતી ને એ તો જમનામાં ગંગામાં ક્યાં ડાક્ટર પાસે લઈ જાય ને હસોટો જત કરો ભરાઈ ગયો છે. હળખમ કહેતા, શરદી ન કહેતા. ખ્યાલ રાખે. શનિવારે નિહાળે વેલી નિહાળ હોય ને તો સાહેબ અમને પૂછે હાલો છોકરાઓ એકડા બોલો. એક જણો ઉભો થાય ને કે એ કાઢે એ બગડો ડોકું કાઢીને વિયો જાય. હજી આપણો વારો આવ્યો નથી. એવી શરદી થતી હતી. બા બિચારી કાખમાં નાખીને ડોક્ટર પાસે લઈ જાય ને ડાક્ટર પાસે. તો ડાક્ટર એવા ગામડાના સાત્વિક ડોક્ટરો, ડિગ્રી નહીં, 15 વર્ષનો અનુભવ. અડધું ઇન્જેક્શન ભરશે, ઊંચું કરશે કરીને પછી પૂછશે હું થાય તા ભેરું હેનું હોય છે એને. એ એક જોયા જેવું અડધી બીકથી આખો રોગ કાઢી નાખ્યો. 10 રૂપિયાના ટીકડા આપે, કાળી ધોળીને પીળી, સવાર બપોર ને હાન. હો બા પૂછે હે સાહેબ છોકરાને શું ખવડાવવાનું? ખીચડી કટી ઓદો કોદો ખવડાવતા ને કાંઈ ડોળા કાઢીને કે ઓદો કોદો ખવડાવતા ને 2 દી પરેજી પાડો. હારું બાપા હારું. હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હો. બોલો ભવિષ્ય હું જ ભાખ્યા. અને બાની દાદાની જોડીની વાત જ ન થાય. જોયા વગરના લગ્ન કર્યા છતાંય દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષ. આમ સમજાય કે ન સમજણું? હો વર્ષની વેલિડિટી. જોયા વગરના લગ્ન કર્યા. યો અત્યારે બાયોડેટા જોઈને લગ્ન થાય. મારો રામ બોલું કરે. વેલિડિટી નામે કાંઈ નહીં. 500 નો પૂરો 2 મહિના હાલે. જીઓ ઉપર વી. સીતારામ વાત કરતો તો છોકરાઓને. અત્યારના છોકરાઓ ગમે આપણને બહુ. અત્યારનું છોકરું તમે જો એને જે અત્યારે આ જે છોકરાઓ છે રહ્યા એને 1500-2000 રૂપિયાની કપડાની જોડ પહેરી છે. આ 1500-2000 રૂપિયાની કપડાની જોડમાં આજથી 70-80 વર્ષ પહેલા દાદા પૌણી ગયા હતા. એ પાછું ધોવાડા બંધ. કે હું ભાગ લઈને આવ્યા. મને ઘણા પૂછ્યું અંકિતભાઈ, હિતેશભાઈ મને એમ કે અત્યારના છોકરાઓ મને અત્યારની પેઢી અને આપણી પેઢીમાં ફરક હું? મેં કીધું હાથી ઘોડાનો. કઈ રીતે? મેં કીધું વાત જવા દે. અમારા જન્મ, મેં કીધું અમારા જન્મ છે ને સરકારી દવાખાનામાં થયા. આંખું ખુલીને 3 પાંખડાવાળો પંખો, 1 પાંખડું મવડાઈ ગયું હોય. માધાર્દન એવો નામ લખેલા હોય.
ખૂણે ખૂણે જોયું ને નકરા ઝાડા ઝાડા ઝાડા, ટ્યુબ લાકડીનો ધોકો આવતો હો, એમાં અડધો કાળો, એ પાછું એને મન પ્રમાણે ચાલુ થાય, આમ થાય ઘડીક થાય બંધ થઈ જાય. એટલે જેવી આંખું ખુલી ને જૈનમાં તે આમ સકર વકર ડોળા કર્યા, એમ લાગ્યું આ વાત છે પણ સુવિધા નામે કંઈ છે નહીં, બધું આપણે જ ઊભું કરવાનું રહે. એટલે પોઈન્ટ ટુ મિલોડ, આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે સગવડતાનું ભાન આવ્યું, અગવડતામાં મોટા કર્યા એટલે તો સગવડતાનું ભાન આવ્યું. મને કે તો અત્યારની પેઢી, મેં કે અત્યારની પેઢીની વાત થાય નહીં, અત્યારની પેઢીની નો વાત થાય. કેમ? મેં કીધું અત્યારની પેઢી, મેં કીધું તો વીઆઈપી દવાખાનામાં તો જન્મ લે, સેન્ટર એસી, આંખું ખુલે ને એટલે સેન્ટર એસી, 52 ઇંચનું ટીવી, યુ નો સ્પેશિયલ રૂમ ડિલક્સ, હો હા 52 ઇંચનું ટીવી હોય. હિસકાવા વાળા તો હવે ગમતા નથી, એટલે એ પ્રમાણમાં ઘોડિયા રહ્યા નથી, એટલે ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગયા. સાપ દબત મારો દીકરો આમ આમ થયા જ રાખે, અને એમાં પાછું ઓલું પેન ડ્રાઈવ નું ઠૂઠું ભરાઈ દો, એટલે ગીત વાગ્યા જ રાખે, ઉલ્લુલુલુ લાઈ ને તારો બાપ ટાઈ ને, ઉલ્લુલુ લાઈ ને તારો બાપ ટાઈ ને. એટલે આમાં ન થાય બીજું શું થાય? તોય મમ્મીઓને હરખતો જો, બેટા ચિંટુ છું તારા ડેડી, ચલો બેટા પાણી ભરી દો બેટા. એ વળી મોબાઈલમાં ડાસું નાખીને શું કે ખબર, એને હાથ છે પી લે કર મોટું. હવે આ પાણી નથી ભરી દેતું તો આ વાય શેનો નાખે, આ હરાદી નહીં કરે આવડા. આ ગૂગલ પે કરશે, 120 રૂપિયાની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે, હરાદમાં ભેળવી દેવાના ચાઇનીઝ ભેળ. આ નથી થતું ના બધું કરવા મળે, ઉપાધિ ન્યા આવે. ખરેખર હું ક્યારેક આમ કાલ્પનિક વિચાર કરું ને હિતેશભાઈ, આ હિતેશભાઈ રહ્યા ને મારા પરમ સ્નેહી મિત્ર છે, અને હું તો એમ કહું આપ સર્વના દર્શનનો જે મને ફાળો આપવામાં આવ્યો છે ને, હિતેશભાઈને શ્રેય જાય છે સાહેબ. હિતેશભાઈ સંઘાણીને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. હું બહુ આભારી છું એમનો. બિચારા 20 દી સુધી ફોન કર્યા, કોન્ટેક્ટમાં જ નહીં. પણ આપણે કોન્ટેક્ટમાં ન જોઈએ ને ભાઈ, સેલિબ્રિટીમાં આવીએ ને એકચ્યુઅલી આવી હવા હોય ને અમને થોડીક. આ તમારું માન, તમારું પાન, તમારા રૂપિયા, તમારી પ્રતિષ્ઠા બધું તમારું, તમે અમને આપો છો ને એટલે અમે અહીં જઈ ગયો. અમારું અહીં કાંઈ નથી. હું તો ઘણી વખત કહું છોકરાઓને કહું, મેં 5 વર્ષ ઈશ્વરે આપણને જે કાંઈ નાટક ભજવવાનો અવસર આપ્યો હોય ને, એ 5 વર્ષમાં નાટક ભજવીને વ્યૂઝ આવવાનું. હિતેશ અંટાળાના આવું અભિમાન રાખવાનું જ નહીં કે હિતેશ અંટાળા જાય એટલે જ માહોલ થઈ જાય. ના તારી જેવા કેટલા આવ્યા ને કેટલા એવી યાદ ને હજી રસ્તામાં હોત છે. એવું મૂળ અભિમાન રાખવાનું જ નહીં. મૂળ 250 ગ્રામ રાખ થવા હાટું શું કામ આ બધી લાંબી કરવાની ભાઈ? 2 હાથ જોડીને પ્રાર્થના કરો આજના યુવાનોને, 100 રૂપિયા કદાચ વાપરો ને તો એ તમારી કાંડાની કમાણી ના હોવો જોઈએ. બાને પૂછવાનું, દાદાને પૂછવાનું, કેટલાય વડીલો છે પૂછજો. સા દેવા જવાનું ને સામે રિક્વાયરમેન્ટ રાખવાની. બા બિચારી કે દાદાને 7 દીએ જાન માર દીકરો, હું નહીં જાઉં. એટલે 8 આના આપે, 8 આના ગુલ્ફી લાવવાની, કાલા ખટા શેકરિંગ વાળી ગુલ્ફી. મૂળ શું હોવાની ભાઈ? એક હાથમાં સાનું ડબલું પાછું કેવું હોય, મોનોકોટોનું ડબલું, અંદર દેતવા કળશો, અંદર સા પિત્તળની ઢાંકણી, એક હાથમાં સાનું ડબલું ને એક હાથમાં ગુલ્ફી. શું હે જાય ને હાલ્યા દે, જ્યાં શેઢો સડીને ત્યાં રામાપીરના ભાલા જેવી ગુલ્ફી કરી દેતા. પણ બટકું ન ભરતા. હું કામ? બટકું ભરી ડોહ થઈ રહેતું, ભાગમાં કાંઈ નહીં ને. એટલે એ તો અત્યારના છોકરાઓને એક મૂકીને બીજું મૂકીને ત્રીજું મૂકીને ચોથું, એટલા ઓપ્શન આપી દીધા. મમ્મીઓને તો હું હાથ જોડીને પ્રાર્થના કરું, તમારે 2 મિનિટમાં મેગી બની જાય, 10 મિનિટમાં પાસ્તા બની જાય, 15 મિનિટમાં તમારે ફ્રેન્કી બની જાય, તો એની ગેરંટી શું છે? હાલો એક વસ્તુનું કહો કે 25 વર્ષે એક માણા બનશે. આ કોક તો એવી જાગૃત થાવ કોક માં કે આને માણા બનાવવો છે. હજી રમીને આવે, ટ્યુશનમાંથી આવે, ભણીને આવે, રખડીને, અરે મારે ચિંટુ બેબી આવી કે બેટા મેગી બને આપી. ઓલી પાસે સાયકલું, હું કામ સાયકલું હોય ખબર? અમે બે, અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વૈશમાં મલાય ટીન ટીન ટીન. એટલે આમાં ઉપાધિ જ હોય ને, આમાં બીજું હોય હું અંકિત ભાઈ? ઉપાધિ જ રહેવાની છે. હજી તમે રમીને, અરે મારે ચિંટુ બેબી આવી કે બેટા મેગી ના માર મેગી નથી બનાવી, બેટા પાસ્તા બનાવ, બેટા ફ્રેન્કી બનાવી, બેટા મોમોસ બનાવી. મોમોસ એટલે હું ખબર છે? મોમોસ એટલે પાથરાની ગાંહડી હોય ને, સારી બાજુ ભેગી કરેલ, મોઢું બાંધી દીધું, આમ પાથરાની ગાંહડી હોય, ગાંહડી જેવું, એટલે મિની ગાંહડી, આવડી ગાંહડી હોય. પણ અડો ને તેમ લાગે, ઓહો આ શું હોય છે, મરી ગયેલ ઉંદરડા જેવું લાગે, પોસું લાગે. હળું આ ખાવું કેમ આપણે? આ હો એમ મોમોસ છે ને, એટલે એટલા ઓપ્શન આપે છોકરાઓને. એટલે હામાં જ થવાના, બીજું ક્યાં વાત છે? હજી આમાં ઓલો બિશેરો ઠાકો આવ્યો ને, આમ પાકીને આવ્યો ને, આમ ગામને ગોળી પણ ઘેરે દે કે મમ્મી કેમ બેટા ચિંટુ
જો બેટા પાણી ભરી દે એમ કે ને, હું તો એમ હાથ જોડીને પ્રાર્થના કરું કે જરીક આમ કરે ને એટલે ફૂડું દઈને નાટી દઉં. શું કામ નાટી દેવાનું કહું છું? કેમ કે આ બેઠેલા બધાને વડીલોને ખબર છે કે આપણા બાપુજી આપણે પ્રેક્ટિકલી શીખવાડ્યું. આખી ઓસરી મહેમાનની ભરી હોય અને શનિવારે 11 વાગે નિહાળ છૂટે દફતરનો ઘા કરીને તો દાદાનો આમ ડોળો ભરે આમ. એટલે ખબર પડી જાય પાણીના કળશા ભરી દેવાની કે પાણીના કળશા ભરી આવવાના પાણી હારેથી. એ પાણીના કળશા ભરી દો ને એટલે દાદો તો ઓળખાણ કરાવે, આ અમારા મોટા દીકરાનો વસ્તેરો દીકરો, ઓલો તો ફળિયામાં બેઠો ને એ નાના દીકરાનો મોટો દીકરો, ઓલા તો ઉથરેટી ઉપર રમે છે ને એ વસ્તેરા દીકરાને એવી રીતે ઓળખાણ કરે. 7-8 છોકરાને ઓળખાણ કરાવી નાખે. એટલે સમજી લ્યો ત્યાં બાયોડેટાની સિસ્ટમ નહોતી. જે સા પાણી પીવા આવ્યો ને જે મહેમાન આવ્યો ને એને ખબર છે કે આ ફળિયામાં એટલો કપા વેચવાનો છે. બાયોડેટા સિસ્ટમ ક્યાંથી આવી? આ બધું હવે આ થયું એટલે મહેમાનને જ ખબર પડશે કે આટલા ડેલીમાં એટલા માણસ છે અને માર્કેટમાં મૂકવાના. પાણીના કળશા પર દેવાના, સા દેવાની કેટલી તો હતી નહીં, કળશામાં સા દેવાની. એક સીપીઓ આવતો, કળશાનો સીપીઓ આમ કરીને મૂકી દેવાનો, સમજો ને. ઊંડિયું રકાબી દેવાની, 8-8, 9-9 હબડકાની સા. તમે વિચાર તો કરો. આમ ધાર કરો ને તે વલ્લભ દાદા કે બસ હો ભાઈ, ઉકા દાદા કે દે કેટલા દી છે આવ્યા કે બસ રકાબી ભરાઈ ગઈ. પછી એ આપણે એ બે મતતા આપણે કેવું પડે ભાઈ હરખું કે ને ઊભી વરાળ ડો અમને લાગે. એ કળશાની વરાળ લાગે ઊંધો કરો ને. જેને કળશાની વરાળ લાગી ગઈ ને એને સમાજની વરાળ ન અડી શકી. શું કામ? આપણા બાપની ફિલોસોફી હતી એટલે ન અડી શકી. રકાબી મૂકી દેવાની, મુખવાસ દેવાનો, મહેમાન રોકાવાનો. એક વળી પાછું એક પાણીનો કળશો ભરીને જાય, એક વળી પાછું આમ રૂમાલ લઈને હાથમાં ધાર કરવાની, હાથ ધોઈ નાખીને જમવા બેવાના, પાથરણા પાથરવાના, બધાને જમી દેવાનું. 4 વાગે પાછા સુઈ જવાનું. વળી પાછી બપોરની જે ઓલી જે વરાળ હજી ગઈ ન હોય ને ત્યાં પછી 4 વાગે પાછી વરાળ નાખવાની. પછી મહેમાન એમ કહે ને હાલો હવે અમે જાય હો, શારની બસ આવી ગઈ છે. પછી જેણે આખો દી મહેમાનની સેવા કરીને બધા એક થાંભલી પકડીને ઉભા રહી. શું કામ? આખડી 2 રૂપિયા આપે, આખડી 5 રૂપિયા આપે. કેટલું ઓછાળાપણું કર્યું સીતો જવું. એટલે મારે શરૂઆતથી કેવું પડ્યું કે આને 500 રૂપિયા વાપરવા આપો ને, તે 500 રૂપિયા વાપરવાની એક સમજણ આપો કે આને ક્યાં વાપરવા. નકર કઈ ઓછું થોડું હતું. આજના મેં અંકિતભાઈ આપણે એક પ્રોગ્રામમાં વાત થઈ હતી કે આજના તહેવારો અને આપણા અત્યારના તહેવારો 15 વર્ષ જૂના તહેવારોમાં હાથી ઘોડાનો ફરક નથી પડ્યો. અરે ગમે ડેલીના ખાનામાં પગ મૂકો સુગંધ આવે યાર. ઘૂઘરા બનાવ્યો હોય, મોહનથાળ બનાવ્યો ને, ઝારાના ગાંઠિયા બનાવ્યો ને, શક્કરપારા બનાવ્યો ને, ભાણિયા ભાણીક્યું જે આઈટમ્યું ને 11મી કરવાની, દિવાળી આવે આખા ફળિયા ભેરા હોય. આમ કેટલું વાલું કેટલું લાગે. એ માયલું હવે કઈ ખરું? મૂળ સધરતા આવી ગઈ ને એની સામે આળા આવી ગઈ. હિતેશ અંટાળા કદાચ ગાડીને ગાભો મારવાના કોઈ 500 રૂપિયા આપી દે છે તો એની સગવડતાના થોડું આપે છે ને આળાના આપે છે કે તો 500 રૂપિયા દઈ દેવાના એટલે થઈ જાય બધું. સમજો છો ને હું કહેવા માંગુ? આપણો બાપ દાદો રહ્યો હજી તમને કહું 1987 કે 88 નું હજી રાજદૂત ને બુલેટ હાંસવે છે. અને મળ્યું આજની પેટીને હજી તો ઓલો એપલ વાળો બહાર પડે ત્યારે બીજો બદલી હોત જાય. 1.5 લાખ રૂપિયામાં મને તો ગિફ્ટ આવ્યો છે એટલે હું કહી શકું. હા, મને હોંગકોંગ થી ગિફ્ટ આવેલો છે યુ નો. એટલે આપણે કહીએ કે 1.5 લાખ રૂપિયા, પણ આમાં થોડા ન ખાઈ યાર. તમે સમજો આખી વાત. હું ખાલી એક નાનકડી વાત કરું. આ 1.5 લાખ રૂપિયાનો ફોન આપણે આ 1.5 લાખ રૂપિયાનો ફોન લીધો, 10 વીઘા ખેતર હોય આમ ઘા કરી દો, આમ ગમી ને એરોપ્લેન મોડમાં મૂકીને ઘા કરી દેવાનો. તો રાતે આખું ઘર ગોતો જડે ખરો? હા કે ના કયો યાર, એટલી તો ખબર. હા કે ના કયો? 10 વીઘાના ખેતરમાં ધોળા દિવસે તમે આમ ઘા કરી દો તો 10 વીઘાના ખેતરમાં 1.5 લાખનો ફોન જડે ખરો? નો જડે ને. તો 1.5 લાખ રૂપિયાનો ભાઈ ફોન નો લેવાય. 1.5 લાખ રૂપિયાનો દાર કરાવાય કે કૂવો ઊંડો કરાય. એ 10 વીઘા લીલી હોય ને તો 1 કિલોમીટર સુધી દેખાય. જો ફલાણા ભાઈ વાડી લીલી રહે. સમજા? હું કેવા એ માંગુ છું. ખિસ્સામાં 500 રૂપિયાનો બહરાટી કરતા હોય તો ભાઈ મારો બાપ માફ કરો. આ બધી કરવાની જરૂર જ નથી આપણે. એ વડીલો પાસે શીખાય. કોઠાવી ક્યાં એક દાદા બરોબર આમ ઊભી બજારે હાલ્યા જતા હતા ને, એક ભાઈ બિચારો શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ વરાવરદાય સુપરે આલમોદરાય સકલાય જગતવિતાય નાગનનાય શ્રુતિ એકને વિભૂષાતાય વરિષ્ઠતાય કનનામ એમ અગરબત્તી કરીને આમ શટરમાં ખોડી દીધી. દાદા આવ્યા કે રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા, ગાયનું ઘી રાખો? હે બાપા, ગાયનું ઘી રાખો, ગાયનું ઘી. કે બાપા મારે હાર્ડવેરની દુકાન નલફુરા વાયસર પાવડાના હાથાના તગારા મળે, ગાયનું ઘી ન મળે. ગાયનું ઘી નથી રાખતો? ના બાપા, તો હું બોડિયા ટેંગા તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ને. એમ કરીને બાપા વી ગયા. મંગળવાર પાસે આવ્યા. રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા, ગાયનું ઘી રાખો છો? કે બાપા ગાયનું ઘી નથી. હાર્ડવેરની દુકાન નલફુરા વાયસર પાવડા નાથાના તગારા મળે, ગાયનું ઘી નથી રાખ. ગાયનું ઘી નથી રાખતો? કે નહીં, તો રોજ હું નાઈ ધોઈને વી આવો.
બુધવાર પાછા આવ્યા કે રામ રામ ભાઈ, કે રામ 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 રામ. બોલો બાપા ગાયનું ઘી રાખો? કે બાપા ગાયનું ઘી નથી રાખતો, નળ ફુવારા વાયસર ને એવું મળે. તો તઈ હું ધોઈડાવો એમ કરીને વીએ રોજ ગગલાઈને વીએ દે. ગુરુવાર પાછા આવ્યા, રામ રામ ભાઈ ગાયનું ઘી રાખો? આ મગજ ગયો કે 3 દિવસથી આવી તમે મારી બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો. પડઘા મીડા પડવા અહીંથી થાય ત્યાંથી નહીં, આમ પડઘા મીડા પડવા. 3 દિવસથી આવી તમે મારી બોણી બગાડો ને હવે જો ગાયનું ઘી માંગ્યું ને તો બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. બાપા એવા મોજીલા, નોયત ના પાડી દે, પરસેવો વળી ગયો, પણ નોયત ના પાડી દે ને એમાં બંદૂક હું કેમ વૈશમાં લેશ ભાઈ, બંદૂક નું રહેવા દે એમ કરીને વી ગયા. શુક્રવાર નો ગયા ને શનિવાર બપોર પછી પાછા ગયા. રામ રામ ભાઈ, આને એમ કે સુધારો આવી ગયો છે. રામ 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 રામ. બોલો બાપા બંદૂક રાખો? હે બંદૂક રાખો? બંદૂક? કે બાપા બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફોરા વાયસર પાવડા નાથા પગારામ, બંદૂક નથી રાખતો. એ કે નહીં તો 1 કિલો ગાયનું ઘી જોખી દે ફટાફટ હાલ. હવે આ વડીલો એની પાસે શીખવા જેવું છે. કેટલા હાચવી રાખ્યા, વાર તહેવારો એને હાચવી રાખ્યા. હમણાં એક દાદા ડેલીના ખાનામાં હાહુઓ 2 રોટલી બનાવે અને એમાં એક ગજાણી બાય નીકળે કે જય શ્રી કૃષ્ણ મોટા બા, કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કોઈ મહેમાન લાગે કે હાહુઓ 2 રોટલી બનાવો છો? તો મહેમાન હોય તો જ 2 હાહુઓ રોટલી બનાવતા હોય ને. તો બા કે ના ના તાર દાદા એકલા ખાય છે, ગરમા ગરમ માલ ઉપાડે જ જાય છે, મોઢામાં નાખે છે, કબાટમાં મૂકે, હેળ જ નથી ઉજતી. ગરમા ગરમ રોટલી દીધ થયા છે, ખબર નથી પડતી ક્યાં રોટલી નાખે છે. હવે 65 વર્ષે દાદા 70 રોટલી ખાઈ દે. તો હમણાં તો આ સરપંચની ચૂંટણી કે એમાં નવા કોઈક સરપંચ થયો ને, જુવાન સરપંચ સમજ્યા, એને પેપરમાં આપ્યું અમારા ગામના દાદા આ 65 વર્ષે 70 રોટલી ખાઈ જાય, એમ પેપરમાં આપ્યું કે એનું અમે સન્માન સમારોહ રાખ્યું છે, 50 વર્ષના દિવસે. તો આખા ગામે સન્માન કર્યું. એમાં પેપરમાં આપ્યું ને એમાં એક સર્કસ વાળો અહીંયા આવેલો ધારીમાં. તો સર્કસ વાળો વાંચી ગયો કે આ 65 વર્ષે 70 રોટલી ખાઈ જાય એટલે નક્કી નંગ જ કહેવાય ને. એમ નંગ એટલે આમ પ્રભાવશાળી નંગ કહેવાય, એટલે હવે ક્યાંય મળે નહીં એમ. તો બિચારા સર્કસ વાળા દાદા પાસે દાદાને કીધું કે દાદા તમે 65 વર્ષે 70 રોટલી ખાઈ જાઓ તો અમારે સર્કસમાં આવા નંગની જરૂર છે, તમે આવશો ખરા? તો કે શું કરશો? તો કે તમને 1000 રૂપિયા આપશો, તમારે 10 વાગ્યાનો શો, 11 વાગ્યાનો શો અને 12 વાગ્યાનો શો કરવાનો, અને તમારે 1000 રૂપિયા લઈને છૂટું થઈ જાવ. બાપા કે 1000 રૂપિયા ખાધા થોડા ખોટા? હા તો દીકરા લખી નાખો, હાલો હું આવી ગયો. તો 10 વાગ્યાનો શો, દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું. અહીં ઘેરે બેને વણવામાં જો પૂગવા ન દેતા હોય તો ત્યાં દાડિયા કર્યા, 3 દાડિયા લાવ્યા વણવા વાળા. અને દાદા તમને કહો વખત ને માથે ગરમા ગરમ રોટલી ખાતા જાય, એક એક મોઢામાં મૂકતા જાય, બહરાટી કર્યા જાય. 10 વાગ્યાનો શો, દાદા 75 રોટલી ખાઈ ગયા. ઓડિયન્સ કે વાહ દાદા વાહ, આમ જોવો તો ખરા હું વાત છે એમ કરીને 10 વાગ્યાનો શો વિખાઈ ગયો. 11 વાગ્યાનો શો, દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વળ્યું, મળ્યું ઘડવા. દાદા 75 રોટલીનો ટાર્ગેટ પાછો પૂરો કર્યો 1 કલાક. વાહ દાદા વાહ, શું વાત છે એમ કરીને ઓડિયન્સ વિખાણું. 12 વાગ્યાનો શો, ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વળ્યું, મળ્યું ઘડવા. દાદા ચડે નહીં, ગોયતાય ન ચડ્યા દાદા. સર્કસ વાળા આવ્યા, વોચમેન ને પૂછ્યું દાદા સિંહ ક્યાં? ઓડિયન્સ પાસે પૈસા લઈ લીધા છે, વાહ ભાંગી નાખવાના છે. દાદા સિંહ ક્યાં? વોચમેન દાદા કે એ તો આગળ સાયકલ લઈને ગયા ને. ક્યાં? તો કે ઘેરે. કેમ? તો કે ખબર નહીં, ઘેરે ગયા તો એને હોન્ડા વાહે કર્યું. ઘેરે ગયા તો ટહરુક ટહરુક પંખો ચાલુ, બા બિચારા વીજણામાં પવન નાખે. થાકી ગયા છો ને? કે થાકે હું બાપનું કપાળ ખાવાનું જ હતું. ક્યાં ઓલા સર્કસ વાળા આવ્યા કે દાદા તમે નોકરી ઉપર છો, 10 વાગ્યાનો શો તમે કરી નાખો, 11 વાગ્યાનો શો તમે કરી નાખો, 12 વાગ્યાનો શો તમે અધૂરો મૂકીને આવી રીતે ના ચાલે. બાપા કહે જુવાન રાયડું નાખમાં આલે 1000 તારા પાછા, બાકી હું આખો દી નોકરું કામ જ કરી રાખવાનું, હું ઘેરે ખાવાય નહીં આવવાનું ભાઈ. બોલો આનું શું કરો તમે? એટલે કહો માવડીઓને કે અત્યારના છોકરાઓને એટલા ઓપ્શન આપો માં, રમીને આવે ટ્યુશન નકર ખાવાના ઓપ્શન થોડા હોય. ઘરમાં બધાનું અલગ અલગ બનાવવાનું, એક જ બનાવવું, કુકરમાં ખાવું હોય તો ખાય, નકર હોઈ જાય. આ ઓપ્શન આપવાના ચાલુ કર્યા ત્યાંથી તો સાયકલે થાય પૂછવા ગણાય ને. 15 વર્ષ 20 વર્ષ પેલા ઓપ્શન નામે કાંઈ નહોતું. સ્વાદી નો વકલ અલગ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવારે હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી. અને હાથે ભાંડવડામાં લાઈનમાં બેઠા હોય, કઢીનો પાટીઓ લીટા પડ્યા, બાને કઈક બા શું બન્યું? કઢી કે તો એકાદો સટકે, હું નહીં ખાઉં, મને ભૂખ નથી. ત્રીજું સટકે, મને ભૂખ નથી, હું નહીં ખાઉં. એમ કરીને બીજા સટકે ને પછી બા થાકી ગઈ હોય.
હું નહીં ખાવ એ શબ્દ રહ્યો ને ફળિયામ ટ્રાન્સફર કરે. શું કામ? રીધી સીધી ખાઈ ખાઈને બીડીયું ઠારતા હોય. આને કઈ કેવું છે? એક ની વાહે બે બગડે. હા ને દાદા ઊભા થાય, કેડે હાથ દે, હાથેની સામું જોવે. ખાવું છે કે માર ખાવો? આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો. તમે જોવો તો ખરા. એટલે તો આ જવાબદારીઓ લેતા એટલે જ શીખી ગયા. આ ગામડામાં સંસ્કારો રીતિ રિવાજો આવડેલો હાંસવી રેખા. 500 માણાની જાન આવી હોય ને, એમાં 500 માણાની જાન આવી હોય, 150 માણા કદાચ કોક વધી ગયો હોય ને, તો ભીખા હતા ને રામજી હતા ને એ જ બધો વહીવટ કરતા હોય. નારાયણ હતા ને ખાલી આમ પંજું માથે નાખી દે અને સલાવો કરવા હાટું 3 દી અગાઉ સોવણી પહેરી હોય, ખાલી સલાવો કરવા હાટું. અને એમાં આમ પંગેજ પાડતા ને, એમાં કોઈક જુવાનિયો આવીને એમ કે બાપા લાડવા ઘટે એમ છે. ભીખા હતા કે લાડવા થોડો ઘટે. 3 દી થયા તો અમે લાડવા નો કે હા બાપા લાડવા ઘટે એમ છે. મોહનથાળની ઢેફલી હોય તો 1 ની 2 થાય, બરફી હોય તો 1 ની 2 થાય. લાડવાનો ભૂકો ન થાય. લાડવા નો ઘટે લાય ડોલ. હાય 5-7 પૂરા હોય, ડાલામાં તો માથું હોય, પૂળો પૂળો મૂછું પાકડી હોય. આમ પંગેજમાં ડોલ લઈને નીકળે ને ડોલે આવડી લાગે ને ખાલી કહેતા થાય કોને ખાવો લાડુ? તારે ખાવો લાડુ? અડધા બીન ના પાડે. ના ના મારે અડધો મેં આને આપી દીધો. હું ક્યાં ખાટ લાડવા? આ હોમાં હોરવા નીકળી જાય ને, એ કહેવત આપણા બાપની હતી. આ ઈ આ હોમાં હોરવા નીકળી જાય. એ 5 માણામાં રામ રામ કરવાનું જ જઈ શકતું આપણું છીંટુડું. એટલે કેવું પડે, જે હાચવી રાખ્યું ને આપણા વડીલો હાચવી રાખ્યું. માર્ક કરો. આ મહાનગરની નવરાત્રી જોવો અને ગામડાની નવરાત્રી 15 વર્ષ પહેલા થતી, એમાં હાથી ઘોડાનો ફરક નથી પડી ગયો? મહાનગરની નવરાત્રી મારો રામ ભલું કરે, 3 ફૂટનો ફોટો હોય, માતાજીનો 4 ફૂટનો ફોટો હોય, નાનો એવો ફોટો હોય, 3 અગરબત્તી કરીને મારી બહેનો બધી હોય, તમને કહું ચુંદડી વગરની નવરાત્રીઓ કરતી હોય અને બધી માતાજીઓ રાજી થઈને આવે. સમજો છો ને હું કહેવા માંગુ? બધી માતાજીઓ રાજી થઈને આવે ને પછી જે મહાનગરના તમને કહું ગરબા ચડાવે. બધી માતા ખોડિયારમાં ગરબે રમવા આવજો ને મગર લેતા આવજો, સામુંડા ગરબે રમવા આવજો ને વાઘ લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળું કરવાનું હોય, તમારું વંતારા ઊભું કરવાનું એમ કહો છો. બધી માતાજીઓ આવે ને પછી જે ગીત ચાલુ કરે, મહાનગરના ગીતની વાતો કરું છું. ક્યાં બોલું છું, હું બોલું છું, કોની સામે બોલું છું, એ બધી ખબર છે. એટલે કેવું ચાલુ કરે ગરબાઓ? અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ, ક્યાં તું કિયા જાદુ. અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ, ક્યાં તું કિયા જાદુ. कभी घबराओ कभी गल लग जाओ, मुझे खुद पे नहीं काबू. बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे घुंघरू. બધી માતાજીઓ અંદર શું વાતો કરે ખબર? હાલો ને અંબે માં ખોડિયાર માંથી જાય. કાં તો કે છોકરા ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી છે. તો ક્યાંથી જાહું ક્યાં? તો કે હાલો હવે આપણે ગામડામાં જઈએ. કેમ? તો કે ત્યાં હજી 70 વર્ષની માં છે ને, એ ભલે કઈ હુખડી બુખડી બનાવી નહીં શકે, એને હુજતું નહીં હોય, પણ એક તલની તમને કહો મુઠ્ઠી ભરીને પાલોમાં નાખશે અને સપ્ટિક મોરસ નાખશે, ખાંડ નાખશે, એની પોટલી વાળીને 4 ચોકમાં જે ગરબી હોય ને એમાં તાહડો પડ્યો ને એમાં ઠલવી દે ને, તો એ 56 ભોગ જેવું લાગશે. એટલે જ ગામડામાં હાચવી રાખ્યું ને. 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા જાતી હોય, ગરબે રમવા જાતી હોય. ગ એટલે ગાવું, ર એટલે રમવું, બ એટલે માં. એ માને રાજી કરવા માટે 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં ગરબે રમવા આવતી ને, તો એને માં માથે તૈયાર કરી અને આમ ચુંદડી ઓઢાડીને પીનું ભરાઈ દે. હું કામ? કે દીકરી ગરબે રમતી હોય ને તો ચુંદડી નીચે ન પડવી જોઈએ. અત્યારે તમને મને બધાને ખબર છે, 150 રૂપિયાની ચુંદડી કાઢી નાખી. દુકાને પૂછવા જાવ તો 250 રૂપિયા ચુંદડીનો ભાવ હોય. પણ ચુંદડીની કિંમત જાણવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે કે આ ચુંદડીની કિંમત શું છે. સમજાય ને મારા બાપ વંદન કરું છું. કેમ કે અત્યારે આ બધું થતું જાય છે. ઈ દીકરી ગરબે રમતી હોય ને માતાજીને રાજી કરતી હોય ને, 25 વર્ષની 20 વર્ષની 5 વર્ષની દીકરીને કદાચ 15-17 વર્ષનો 20 વર્ષનો છોકરો અહીંયા કદાચ ત્યાં બેઠો ને દીકરીઓ ગરબે રમતી હોય ને, એને કદાચ આમ નજર મળી જાય ને તો છોકરા નજર લઈ લેવી પડે. હું કામ? સાક્ષાત જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી. એટલે આ ઉકા દાદા રામજી દાદા હા આવું સુંદર મજાના માયક નહોતા, એયુમિનમના ભૂંગળા હતા. 3 ગામના તરભેટે સંભળાય એવા. કોઈક 2 શાહમાં પાણી વાળીને ગયો હોય ને અંકિતભાઈ તો શારમાં મૂકીને આવે. હું કામ? ઉકા દાદા ગાતા હોય, જગદંબાઓના સ્વરૂપના ત્યાં ગરબા ગવાતા હોય. હે માતુ કાળી ને કૈયાણી મુની માં, હાલો ઘડી ગળતું છોડી નાખો અને મારી હારો આમાં શું હોય?
હાજરી પુરાઈ જાય. તમે તાળી પાડો ને એટલે તમારી હયાતી અહીંયા દર્શાય. આ મદપુ વાળો નામ કરો ને તો તમે હો અહીંયા, પણ તમે અહીંયા ન હો. તમે એ વિચારતા હો કે ઓલા બધાએ ચાલુ કરી દીધું છે, કેમ થયું છે. પાણી પાવર ચાર ચોકમાં ઉકા દાદા રામજી દાદા બધા ગાતા હોય તો 2 કલાકના તમે રાઉન્ડ લ્યો ને તો તમને થાકોડો ન લાગે. તમે માર્ક કરજો. એ તો હવે આ થાકોડા હે ના લાગે ખબર છે. 1 કલાકની તમે કેસેટો સડાઈ દો અને 1 કલાકનો રાઉન્ડ પતી જાય પછી બિલ્ડિંગનો જે પ્રમુખ હોય ને એને પૂછે આ સમોસા છે કે વડાપાઉં છે. તો ગઈકાલે ઓલી ભેળ લાવ્યા હતા બહુ ખાટી હતી, એટલે આપણે જેને ખાવા જ જન્મ લીધો. હા તો ખાલી પ્રસાદી લઈને જાવ, હાકર કોળિયા ખાલી ઓલા ગળા દાણા હોય, લાલ પીળા મમરા આવે, મજા કેવી આવતી હતી. તે મજા પાછી લાવવાનું બળ કરું છું હું. આહો મહિનાની અંદર કદાચ આવી હેલી થઈ હોય, એકાદું વાદળું માથે ચડ્યું હોય ને કદાચ છઠ્ઠું નોરતું હોય, ઝરફરાટ વરસાદ આવતો હોય ને, અને જે ત્યાં પાછું એવું નહીં કે જુવાન ત્યાં જ રમી શકે. 70 વર્ષના 75 વર્ષના દાદાને મેં રમતા જોયા છે સાહેબ. માળીઓ ને રમતી જોઈ છે. હું કામ? આ દેશી તાલના પ્રતાપે. અને એકાદું વાદળું કદાચ અમી છાટણા કરી ગયો ને ત્યાં ગાવા વાળા આખા પાછા ફેરવી નાખે. એવા વાયા ને બળ કરી છે. આંખો લાલ થઈ ગઈ હસુડી. આમ તમને મજા તો આવે છે ને મારા ગળાના આમ હાસુ કહો બુરે છે ગળાના આમ. રમેશભાઈ હું એ કહું ભોળા કાકા કે 5-15 દી માટે કદાચ આ તો બહુ સુંદર મજાનું આયોજન છે. બધાની દિવાળી સારામાં સારી ગઈ, બેસતું વર્ષ એ સારામાં સારું ગયું. એકબીજા ક્યારે મળ્યા નહોતા, એકબીજા ક્યારે ઓળખતા નહોતા, એટલા કથાના માધ્યમથી બધા એકબીજાને જાણવા મળ્યા, ઓળખવા મળ્યા, સ્વભાવને ઓળખવા મળ્યા. પણ હું એક વસ્તુ એ કહું જ્યારે આવા આયોજન ના હોય ને તો કે હું તો ભગવાનને પ્રાર્થના કરું કે આવા નવા આયોજન થતા રહે. પણ આવું આયોજન ન હોય તો ગામના જે કીર્તન કરતા હોય ને કીર્તન, એને આવું મોટું એક સ્ટેજ બનાવી દો અને આખું ગામ સામું બેહો અને કીર્તનિયા જે કીર્તન કરતા હોય ને કીર્તનને માણો. શું કામ? કે આ પેઢીઓને ખબર પડશે કે અમારા ગામમાં બેહતા વરણથી આવું કંઈક થાય છે. પણ મારો રામ ભલું કરે, બેહતા વરણથી હું થાય છે. અને જે અત્યારના મારા યુવાનો મારા ભાઈઓ બહેનો છે ને અંકિતભાઈ, હું હમણાં જોતો હતો કે આમાં રીલ્સો આવે આમાં, અને એમાં હમણાં એક ફિલ્મ આવ્યું હતું. કયું આવ્યું હતું તો કેવી ખબર છે? સૈયારામાં. અને સૈયાર પાસે એક ગીતની કડીઓ સાંભળીને રોવે. સૈયારા તું તો બદલા નહીં હૈ, મૌસમ જરા સા રૂઠા હુઆ. સૈયારા मौसम जरा सा रूठा हुआ है, हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं. દાંત કાઢમાં આપણે આમાં નથી રહેવાનું. હું આ મારા જે વડીલો મારા યુવાનો રહ્યા ને એમાં સૈયારામાં પીડા રહ્યા. ભાઈ સૈયારામાં પીડા રહ્યા હોય તો 20 વીઘા છે વેચાઈ જાય.